નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં કાયમી શિક્ષકોની મોટા પ્રમાણમાં જે ભરતીની જાહેરાત આવી છે। અલગ અલગ જિલ્લાઓમાં આ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ જે શાળાઓ ચાલે છે અને એમાં કાયમી ધોરણે શિક્ષકોની જે ભરતી આવી છે। તો જેની જગ્યાઓની વાત કરવામાં આવે તો શાળા વાઇઝ અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ વિષય દીઠ ભરતી છે। લાયકાતની વાત કરવામાં આવે તો ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ તમે પાસ કરેલો હોય તો તમને અગ્રિમતા પણ આપવામાં આવે છે અને સાથે સાથે જો તમે ન પાસ કરેલો હોય તો પણ તમે એમાં એપ્લાય કરી શકશો અને તમામ વિષય માટેની મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ છે જેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। સાથે સાથે આ જાહેરાત તમને આપણી ટેલિગ્રામની ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈન થઈ શકશો અને આ જાહેરાતો મેળવી શકશો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો પહેલી શાળાની વાત કરવામાં આવે તો ઓપન ઇન્ટરવ્યૂ સ્ટાફ ભરતી ધોરણ 6 થી 8માં છે, જેમાં આચાર્ય માટેની ખાલી જગ્યા છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ અને એમએડ અને 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ પણ હોવો જોઈએ। એના પછી સુપરવાઇઝર માટેની ખાલી જગ્યા છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન, બીએડ, એમએડ અને શૈક્ષણિક અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે। એના પછી ગણિત વિજ્ઞાનની પણ ખાલી જગ્યા છે, જેમાં બીએસસી, એમએસસી પ્લસ બીએડ કરેલ હોવું જોઈએ। એના પછી ભાષાઓની મિત્રો વાત કરવામાં આવે તો અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી અને સંસ્કૃત અને ગુજરાતી, જેમાં બીએ, એમએ, બીએડની લાયકાત તમે ધરાવો છો તો આ તમામ માટે એપ્લાય કરી શકશો। એના પછી કોમ્પ્યુટર ટીચર અને ઓપરેટર માટેની પણ ખાલી જગ્યા છે, જેમાં બીસીએ, એમસીએ અને એમએસસી આઈટી કરેલ હોવું જોઈએ। પછી વ્યય માટેની પણ બીપીએડ કે ડીપીએડની લાયકાત ધરાવતા હોવા જોઈએ। ચિત્ર માટેની એટીડી અને ફાઇન આર્ટ્સનો કોર્સ કરેલો હોય તો પણ તમે એમાં એપ્લાય કરી શકશો। અને ખાસ મિત્રો નોંધ આપેલી છે કે ટેટ અને ટાટની જે પરીક્ષા પાસ કરેલ છે એમને અગ્રિમતા આપવામાં આવશે અને બિન શૈક્ષણિક સ્ટાફમાં જેમ કે હેડ વોર્ડન, ગૃહમાતા, ગૃહપતિ, ક્લાર્ક અને સેવકની પણ ખાલી જગ્યાઓ છે। લાયકાત મુજબ અને અનુભવી હોય એ આમાં પણ એપ્લાય કરી શકશે। વાત કરવામાં આવે સ્થળ તો શ્રી બીએચ દવે વિદ્યા સંકુલ, જીઈબી સામે, સમી, જિલ્લો પાટણ, 4/8/2024ના રવિવારના સમય સવારે 9 કલાકે ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે। તમને સંપર્ક નંબર આપેલા છે જેના ઉપરથી તમે સંપર્ક પણ કરી શકો છો। અને શાળાનું નામની વાત કરવામાં આવે તો સમી કેળવણી મંડળ સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં આ જે ભરતી આવી છે। જોઈએ હવે મિત્રો બીજી આશ્રમ શાળાની જાહેરાત। બીજી જાહેરાતની વાત કરવામાં આવે તો શૈક્ષણિક સ્ટાફ ભરતી ધોરણ 6 થી 8, જેમાં વિષયની પ્રિન્સિપાલની 2 ખાલી જગ્યાઓ છે, પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ, એમએડ અને 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ। એજ્યુકેશનલ સુપરવાઇઝરની 4 ખાલી જગ્યાઓ છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન, બીએડ, એમએડ શૈક્ષણિક અનુભવ। એના પછી ગણિત વિજ્ઞાનની 5 ખાલી જગ્યા છે, જેમાં બીએસસી, બીએડ માંગેલ છે। એના પછી અંગ્રેજી ની 5 ખાલી જગ્યા છે, સામાજિકની 4, ગુજરાતીની 4, હિન્દી સંસ્કૃતની પણ 4 અને તમામની લાયકાતની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર બીએ, બીએડ કરેલો તો પણ તમે એમાં એપ્લાય કરી શકશો। એના પછી કોમ્પ્યુટર અને ટીચર અને ઓપરેટર માટેની 2 ખાલી જગ્યા છે, બીસીએ અને એમસીએ કરેલ હોવી જોઈએ। એના પછી સ્પોર્ટ્સની 2 ખાલી જગ્યા છે, ડ્રોઈંગની પણ 2 ખાલી જગ્યા છે અને ખાસ ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે। શૈક્ષણિક અનુભવ પણ જરૂરી છે। તમામ પ્રકારના ડોક્યુમેન્ટની અસલ તથા ઝેરોક્સ બંને તમારે સાથે લઈ જવાનું છે। એના પછી બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી છે, જેમાં હેડ બોર્ડરની 4 ખાલી જગ્યા, ગૃહમાતાની 8, ગૃહપિતા માટે 8, ક્લાર્કની 2, ડિસિપ્લિન ઓફિસર 2 અને શૈક્ષણિક ક્લાર્કની 1 ખાલી જગ્યા છે। એના સિવાય અમુક એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટર પણ આપવાનો છે, રસોઈ કોન્ટ્રાક્ટર, સિક્યુરિટીની એજન્સી અને ધોબી વોશિંગ એજન્સી। તારીખ 5/8/2024ના સોમવારને બપોરે 12 કલાકે ઇન્ટરવ્યૂ રાખેલ છે। સરનામું છે જલારામ ગૌશાળાની આગળ, પેટ્રોલ પંપ પાસે, સુઈગામ હાઈવે, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા। સંપર્ક નંબર આપેલા છે જેના ઉપરથી તમે વધુ માહિતી પણ મેળવી શકશો। જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ રાધે ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત ભાભરની જે આ સ્કૂલ છે અને એમાં જે શૈક્ષણિક ભરતી મોટા પ્રમાણમાં છે તો તમામ ઉમેદવારો આમાં ભાગ પણ લઈ શકશો અને તમે જે તે સંપર્ક નંબર ઉપર સંપર્ક કરી અને ઇન્ટરવ્યૂ આપી શકશો। આ જ્યારે તમને ટેલિગ્રામમાં મળી જશે। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।